નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલે હવે ગુજરાત ભ્રમણ ઉપર નીકળ્યા છે. તેમની સામે કેટલા પડકાર છે તેમને લઈને પણ અત્યારે વાત કરવી છે. પણ ખાસ અત્યારે એક સમસ્યા એ જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આપણને દેખાય છે કડદા પ્રથા, તેમને હવે નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીના જે નેતા રાજુ કરપડા છે તે પણ મેદાનમાં છે. પણ સવાલ એ છે કે 12 વર્ષથી જે આ કડદા પ્રથા છે તો પછી સરકાર અહીંયા કોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, કેમ ખેડૂતોનું સાંભળતી નથી, તેમને લઈને ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, કડદા પ્રથાને લઈને વાત કરવી છે. માર્કેટિંગ યાર્ડમાં આપણે અવારનવાર જોયું છે કે ખેડૂતો સાથે અન્યાય થાય છે. હવે જે આ મુદ્દો આવ્યો છે 12 વર્ષથી છે, સરકારને ધ્યાન નથી પડતું. ધ્યાન દેવું નથી બેન, પડે તો છે. ચોરની માં છે ને એને ખબર જ હોય કે મારો દીકરો ચોર છે, પણ નથી જાણવું એનું શું કરી લેવું. માર્કેટિંગ યાર્ડો જેટલા છે, તમે કીધું ક્યારેક ક્યારેક ત્યાં અન્યાય થાય છે ને ક્યારેક ક્યારેક જ ન્યાય થાય છે, બાકી નીકળ્યા અન્યાય જ થાય છે વર્ષોથી, અને ઈ જ રૂટીન છે. બોટાદની ઈ જે કડદા પ્રથા કયો કે બાકીના બધા યાર્ડોમાં જે લોકો વેપારી ને દલાલ ની બધા ભેગા એની જે કાર્ટીજ રચે છે, અભિમન્યુના કોઠાની જેમ એ ખેડૂતને ઘેરી ખાય અને ફાડી ખાય. કોઈ યાર્ડ છાતી ઠોકીને એમ કહી શકે એમ નથી, કોઈ પણ યાર્ડો એક્સ વાય ઝેડ કે અમારે ત્યાં બોર્ડ મારે તાકાત હોય લ્યો એનામાં તો કે અમારે ત્યાં ખેડૂતોનું શોષણ થતું નથી, બલકે પોષણ થાય છે. અહીં બોર્ડ મારી બતાવે કે જો કોઈ અમે ખોટા પડે તો અહીંયા સહી કરી દે. માર્કેટિંગ યાર્ડને તાળા લાગે ને એટલે આ ગુજરાત ને સૌરાષ્ટ્રનું સૌથી ભલું થવાનું શરૂ થશે. લખી રાખો. એટલી બદમાશી ને એટલી પરાકાષ્ઠા શોષણની ચરમસીમા આ બોટાદનું કડદા પ્રથા. તમે કલ્પના કરો, જયારે રાજુ કરપડાએ એમ કીધું કે હું 10મી તારીખે એટલે આજે હું આવવાનો છું ત્યાં અને કડદા પ્રથાની વિરુદ્ધમાં હાહાકાર મચાવવાનો છું. એ લોકો ફાટી પડ્યા એટલે એના ચેરમેને કીધું હવે કડદા પ્રથા અમે નહીં કે બંધ કરી. એટલે પ્રથા છે એ નક્કી થયું, આજથી બંધ કરીએ છીએ. એટલે પેલા તો કબૂલ લીધું કે છે, તો ધૂળી ન પડી તમારામાં. તમે આવી કડદા પ્રથા કેમ કરોડો લોકોને અત્યાર સુધીમાં કેટલા લોકોને તમે સત્યાનાશ કરી નાખો, એ કબૂલાત છે કે નહીં? તો એની અમે કોઈ એક્શન લેવામાં આવ્યા? કડદા પ્રથા એટલે શું? અહીંયા તમને ખબર છે, અહીંયા પૂરો માલ લઈને આવે ખેડૂતો, પછી શું કે કપાસ લઈને આવ્યો, ધારો કે કપાસનો ભાવ એક હારો પેલા ભાવ બોલે 1100, 1200, 1300. ખરેખર સરકારે તો ટેકાના 1600 કર્યા છે, પણ અહીંયા તો બધું ભગવાનની દયા છે. પણ હવે માની લો કે 1500 કે 1200 માં કરી દે, પછી શું કે મારું જીન અથવા મારું ગોડાઉન એ અહીંથી 10-15 કિલોમીટર દૂર છે, ત્યાં તમે નાખી આવો માલ, તમે પુગાડો. એટલે ઓલા એ ખેડૂતે એના નાના પૈસે ઉતરાય જેને કહેવાય, એ એના નાના પૈસે એને ત્યાં જીનમાં લઈ જવાનો. હવે ત્યાં ખેલ શરૂ થાય ખરેખરનો. માલ બધો ઉતારે ને એટલે ન્યાય પાછા એના નાના મળદ ત્યાં ઉભા હોય બુદ્ધિપૂર્વક ને, બિલકુલ ટ્રેનિંગ હોય, તાલીમબદ્ધ. એટલે ઈ જો અરે 1-2 ગાડી ઉતારે ને તા તો ઈ ત્રાટકીને પાછો કપાસ જોઈને ભાઈ આ ઉભા આ તો બહુ ખરાબ છે, કોનો છે, ક્યાંથી છે, હું છે, હું નહીં, બધી ખબર હોય તોય. એટલે ઓલા એમ કે ભાઈ તમારા શેઠે જ માલ ખરીદ્યો છે ને એને ઉતારવાનું કીધું એટલે મેં ઉતારવા. નહીં ભાઈ આ હાલે એમ શેઠને શું ખબર પડે? અમને ખબર પડે ને, માલ અમે અહીંયા બધું કાતીએ છીએ, અમારે અમે જીનિંગ મિલમાં કામ બધું અમે કરીએ. આ માલ તો હાલે એમ જ નથી, આમાં કેટલો કાળો છે, કેટલો ભીનો છે, કેટલો આમાં ફલાણું છે, ઢીકણું છે. રાઈટ. હવે ખેડૂત શું કરે? વાત બીજું તો કઈ થાય નહીં. ભાઈ શેઠ હારે વાત કરો એટલે ફોન થાય, એ બધું પ્રી પ્લાન જ હોય. એટલે શેઠ કે બોલો ભાઈ, એ કે સાહેબ તમે માલ લીધો, માલ તો હાવ ખરાબ છે, હાલે એમ જ નથી, અને ગોડાઉનમાં નહીં અને કતરાને ઢગલામાં નાખવો પડે એમ છે. બોલો શું કરીએ? કેમ થયું? અરે કે માલ તો તમે પેલી ગાડી જોઈને ઓલા પાસે શેઠિયા બુદ્ધિપૂર્વક કે મેં જે માલ જોયો તો બહુ સારો હતો. અરે એ તો એક જ ગાડી હતો, બાકીનું બધું તમે જુઓ. એટલે હાલે. એટલે ઈ બધું પછી ઓલા ખેડૂતને શેઠ કે ભલામણા તમે, મને તો તમારી પર ભરોસો હતો, તમે સારો માલ આપશો, તમે આવો કદડો માલ આપ્યો તો બહુ તમે ચીટિંગ કર્યું. એટલે હાલે. ઉલટાનો એની માટે ઉલટા ચોર દાટે કોટવાલ કો. એ ખેડૂતને એવો ભીહમાં લઈ લે તો ખેડૂતને પણ મુશ્કેલી. હવે જાવું ક્યાં? માલ અડધો ઠલવાયેલો ને અડધો આ ને અડધો ગાડા ભરેલા ને બધું પાછું વ્યવહારે સાચવ હોય. ગામ જઈને કીધું હોય 1600 રૂપિયામાં માલ વેચવા જાઉં છું, એ 1600 ના 900 આવે, 1000 આવે માંડ. આને કહેવાય કડદો. એ કડદા પ્રથા કાયદેસર, કડદો એટલે ચીટિંગ પ્રથા, કાયદેસર લૂંટી લેવાની જ પ્રથા. આને તો ઠામ મારવા જોઈએ.
આવા લોકોને. અને ઈ જેની સરકાર છે આજ સુધી આ બધા જ માર્કેટિંગ યાર્ડોમાં જેના પણ કોઈ પણ પક્ષ હોય એમાં ક્યાંય સાંભળ્યું એના ચેરમેન થી માંડીને કોઈને? અત્યારે ચેરમેન જયારે 10 ઈ બોલે છે વિડીયો કે અમે હવે કડદા પ્રથા બંધ કરીએ છીએ, ઈ ભેગો તો એનો એકરાર ન થઈ ગયો તો એને ન ઠામ મારવા જોઈએ કે એની સજા થવી જોઈએ? કાંઈ નહીં, હવે બંધ કરી જાણે ઉપકાર કરતા હોય એમ. એટલે માર્કેટિંગ યાર્ડોને આપણે તો બેન આ કેસમાં ઊંડા ઉતર્યા ત્યારે પેલા મેં એને કંસનો દરબાર કીધેલો પછી કતલખાના કીધા. આ ઈથી બદતર હાલત છે. તમે કલ્પના તો કરો, 10-20 વીઘાનો માલિક હોય ખેડૂત, ઈ બિચારો આમ ન્યા આવીને ભિખારીની જેમ આમ રજળે કકળે રો કકળ કરે, હે ભાઈ સાહેબ મારો માલ લઈ લ્યો, હે ભગવાન મારા વ્યવહાર સાચવા છે, મારું હંધું તૂટી ફૂટી જાહે એમ કે. અને જેની પાસે કાંઈ નથી, 10 બાય 10 ની ખોલી જેવી ખોટ દુકાન રાખીને બેઠો હોય, ફલાણા ટ્રેડિંગ કંપની. ટ્રેડિંગ હું થોડું કરે, ઈ કટિંગ કંપની હોય. એ આવી રીતે કડદા કરીને ખેડૂતોના ગળા કાપે. આપણે બધા સરકારની ઉપર હંમેશા ધોષ બોલાવતા હોઈએ છીએ, સરકાર કઈ કરતી નથી. પણ તમે એટલે કે આ જે ખેડૂત, આ જે દલાલ છે, ઓક્શન કરનારા છે અને જે વેપારીઓ છે, ઈ તો સરકાર નથી, ઈ તો કમસે કમ આપણા માલ્યા છે ને. તો એને પણ દયા આવે છે કોઈ દી ખેડૂતો ઉપર? કે ભાઈ આપણે ખેડૂતો જે આટલી મહેનત કરીને બિચારા આખું વર્ષ કે આખી સિઝન એનો આખો પરિવાર તડકો છાંયો જોયા વગર મહેનત કરે છે, ત્યારે માંડ આટલું ઉગાડીને લેવા, તો આપણે આવું ન કરવું જોઈએ. આપણને પાપ લાગશે એવું એને છે ખરું? અને આ તો વર્ષોથી હાલે છે. હમણાં આ ડખો ઉપડ્યો. મને આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના એક અતુલભાઈ કરીને કોઈ ભાઈ છે, ડિરેક્ટર છે, માનવા સાંભળ્યું છે, મળ્યા નથી ક્યારેય. હવે એ અતુલભાઈએ મારી સામે વિડીયો કર્યો, ઓડિયો વાત કરીને એ વાયરલ થયું. તો સવાલ ઈ છે બેન, રાજુ કરપડાએ બોટાદ પૂરતું નહીં, હું તો એમ કહું કે જેને આવતી ચૂંટણી જીતી હોય ને એને માર્કેટિંગ યાર્ડનો ડખો તો ઉપાડવાની જરૂર છે, બધે ઠેકાણે. બિલકુલ ન્યા ટોલ ટેક્સ ની જેમ ન્યા અધિકારીઓ બેહાડી દો, જે ભાવે ટેકાના ભાવે 1600 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરવાની છે, 1600 માંથી 1 પણ રૂપિયો ઓછો થાય એટલે એને આમ મારી નાખવા જોઈએ હરામ ખાયાઓને. આ પિકેટિંગ કરે તો સૌરાષ્ટ્રના કિસાનો જે છે એને લાભ મળે એમ છે, નહીતર ખેડૂતોની કતલે આમ થઈ રહી છે માર્કેટિંગ યાર્ડોમાં. અલગ અલગ શેષ થી માંડીને બધી રીતે તમે માલની જણસો બણસો બધું લઈને એટલો સત્યાનાશ કરે છે. ખેડૂતો તો ભિખારી જેવી હાલત કરી દીધી એ લોકોએ. એટલે હવે આ 10મીએ ધારો કે આવવાના ખબર પડી કે ભાઈ આ આવશે, કોણ? રાજુ કરપડા આવશે, તો ઈ ન્યા અત્યારે લોકપ્રિય છે. આની પેલા પણ એને બોટાદમાં માર્કેટિંગ યાર્ડમાં ડખા બહુ મોટા કરેલા, માર્કેટિંગ યાર્ડ બંધ રખાયું હતું, બંધ થયું હતું, પછી પાછું માંડ ચાલુ થયું. એટલે બધાને ખબર કે આ તો ગધેડો કરવાના જ છે મોટે પાયે. એટલે એના ચેરમેને બુદ્ધિપૂર્વક વિડિયા સામે વિડિયો, હાલો ભાઈ અમે હવે આ ડખો નહીં કરીએ, ટૂંકમાં તમે આવતા નહીં એમ. બરાબર. પણ હજી ખેડૂતોએ કીધું કે ભાઈ જો તમે 27મી તારીખે પાછા આવજો, કારણ કે અત્યારે આ લોકો ના પાડે છે, હજી ભવિષ્યમાં હું કરી નક્કી નહીં. એટલે ખાલી આ પ્રકારનો કડદો છે એવું જ નહીં, ત્યાં અનેક પ્રકારની છેતરપિંડી ચાલી રહી છે. અને છેતરપિંડી શું ચાલે છે? ત્યાં તલ, ચણા, મગ, મગફળી જેટલું પણ વસ્તુ છે એમાં પાછા કોથળાનું વજન જે છે ને ઈ પણ લોકો કાપી લે છે, કોથળાનું. અને હોય 100 ગ્રામનો કોથળો 400 ગ્રામનો બતાવે. આવું બધું કરી અને ખેડૂતોને લૂંટવાની જ વાત છે, બીજી કોઈ વાત છે જ નહીં. એટલે આપની જાણ ખાતર ખેડૂતોની સાથે વર્ષોથી જે આમ 30 વર્ષથી કડદો હાલે છે એવું તો જગ જાહેર એને સ્વીકાર્યું, 30 વર્ષથી. બોલો. અને હજી હાલત તો આ ભાઈએ માથાકૂટ કરી એટલે વળી થોડાક સમય બંધ રહે તો રહે, પણ એક્શન નામની કોઈ ચીજ ખરી? આ પોતે જયારે ચેરમેન સ્વીકારે છે કે હવે કડદો નહીં થાય, તો એનો અર્થ એમ છે કે થતો તો એ તો નક્કી થયું. તો થતો તો એની કઈ અત્યાર સુધી લૂંટ્યા તો ખરા ને કડદાના નામે, તો એની કોઈ પ્રકારની એની FIR નહીં, એની સજા નહીં, એની સામે કોઈ વાત નહીં. એ તો ચેરમેન ખુરશીમાં રિવોલ્વર ખુરશીમાં બેઠા ને ટેસડા કરે. એ સ્વીકારે છે કે અમે 30 વર્ષથી ગળા કાઢ્યા છે, ખેડૂતોના કાપ્યા છે, તો એનું કઈ થતું નથી. એને ઓન ધ સ્પોટ ડિસમિસ કરવા જોઈએ.
અને આ માર્કેટિંગ યાર્ડો જેટલા પણ સૌરાષ્ટ્રભરમાં છે ખેડૂતોના કતલખાના જ છે. નૈકરા હરામ ખાયાઓ પેટ ભરે છે પોતાના. જેણે ખેતરના હેઢા જોયા નથી, જેણે સાહ કેમ નખાય ઈ ખબર નથી, હા પાથરા જેણે ભેગા કર્યા નથી, કારલા કે ગુંદવા કોના બાપનો દીકરો છે ઈ ખબર નથી, કયું ખાતર વાપરવું ઈ ખબર નથી, પાણી કેટલું ક્યાં પાવું ઈ ખબર નથી. રાતે લાઈટ તમને રાતે આપે તો જીવડા કરડી જતા છે રામ જાણે. કેને વાહુ જવું કોના બાપનો દીકરો છે ઈ ખબર નથી. આ બધા વ્હાઈટ કોલર જોબ વાળા છગન મગન નામની ટ્રેડિંગ કંપની ખોલીને અહીંથી હરામના ગળા કાપી ખેડૂતોના અને સિંગાપોર ને પટાયા ફરવા જાય દિવાળીમાં. 10 બાય 10 ની ખોલી મારી એ માણા કરોડપતિ અને 50-60 વીઘાનો જમીનનો ખાતેદાર ગળાફાઓ ખાઈ જાય તો સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. અને મને ને તમને આપણે બોલીએ છીએ ત્યારે જગદીશભાઈ બોલ્યા છે એટલે જગદીશભાઈ ઉપર તળાપીટ બોલાવો, સરકાર કે આને પકડી ગયો ને આને ઠાહી ગયો જેલમાં. અરે હરામ ખાયા, તમને બુદ્ધિનો છાંટો નથી કે આટલું બધું થાય છે? તમને ખબર થોડી નથી. અને ખબર ન હોય તો ઉતરો, તમારે દેવાનું કામ હું ધોઈ પીવા તમને. સરકાર જેવી બેવ આ તો બધા ઉઘાડી આંખે બધી પિંજણ છે, સમજી લ્યો. બધાને ખબર છે પણ બસ બોલો માં, તમે કઈ બોલો માં, બસ તમે અમે કઈ એમ બોલો, અમારા પોપટ જાપ જેપા કરો. આ બધું લૂંટાવા દો, બધાને દોઈ લેવા દો, બધાને સત્યાનાશ થઈ જવા દો. પત્રકારને કે બોલો માં, બોલો તમારા ભાવ ને કા તમને ઠાહી દે, કેસ કરાવે છગન મગન પાસે, ફલાણાભાઈએ કેસ કરો, ઢીકણાભાઈએ કેસ કરો. અરે ઘોયડા કેસ કરો ને અડધી જિંદગી જેલમાં જાય તો શું ફેર પડે? પણ જે સત્ય છે તે છે કે ગરીબ માણસના કાટલા કરો, ક્યાં ભવે તમે છૂટશો. ના આવી સરકાર હોય આના કરતા તો અરાજકતા હારી, જે અત્યારે અમસ્તી પ્રવર્તમાન છે. એટલે આપની જાણ ખાતર બેન, જેટલી પણ સહકારી મંડળીઓ, જેટલું આ માર્કેટિંગ યાર્ડો, આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના છે. જે શાસક પક્ષ હોય અથવા તો જેનો પ્રભાવ હોય મંડળી ઉપર, બસ એનું વોટ બેંક તૈયાર થાય, એના પૈસા. આ તો સહકારી ક્ષેત્ર તો કુબેરનો ભંડાર છે. ફાવે એમ કરી લે, ભરતી કરવાના પૈસા, નોકરીમાં રાખવાના 5-5, 10-10, 15-15 લાખ રૂપિયા લે પટાવાળાના, ઈ એ ખીચામાં ચેરમેનના. એટલે તમે મર્સિડીઝ ગાડી લઈને શેના ફરો છો? માર્કેટિંગ યાર્ડમાં તમે સેવા કરવા આવ્યા કે હાંડ થઈને ખાવા આવ્યા છો? તો મર્સિડીઝ ગાડી લઈને તમે પાછા શું કે અમે ફરવા જાય, અમે પટાયા જઈએ છીએ ને કૃષિ માટે. પટાયામાં શું ત્યાં શીખવાડે છે તે તમારે ત્યાં કૃષિ માટે? અને તમે એવી હું ત્યાંથી પદ્ધતિ લઈ આવ્યા કે અમારું અહીં દળદર ફીટી ગયું હોય. હરામ ખાયાઓ ત્યાં જાય, દારૂ પીવે, થબમાં જાય, ન કરવાનું કરે, ન ખાવાનું ખાય, સત્યાનાશ કરીને ચોપડે બિલ ઉધારી દે માર્કેટિંગ યાર્ડના શેષના પૈસામાંથી. અને ગ્રાન્ટ આવે છે એ તો જુદી સરકારની આવે છે, બધું શોના માટે? કૃષિકારોના હિતાર્થે. હરામ બરોબર એના ડેલે કોઈ નિહાકો ન નાખ્યો હોય તો બધા બિચારા હાહો દમ થઈને આવે ને નિરાશા લઈને પાછા જાય. માર્કેટિંગ યાર્ડોમાં તો તાળા મારો, એટલે આ સૌરાષ્ટ્રમાં સુખી થવું હોય તો એક મુદ્દાનો કાર્યક્રમ છે, આ હરામ ખાયાઓના તાળા લાગવા જોઈએ કાયદેસર. ઈ આ કડદા પ્રથા બંધ કરે કે ન કરે એમ નહીં, બધી પ્રથા બંધ કરવી જોઈએ. શું કામ ભાઈ? મારો દરેક ખેડૂત પોતાના ખેતરને દુકાન સમજે અને ખેડૂત પોતાને વેપારી સમજે કે આ દુનિયાની તમામ સમસ્યા હલ થઈ જાય. તમે પોતાનો માલ વેચો, મારું છાપું હું મારા ભાવે વેચું છું કે નહીં? તમારી ચેનલના જે સબસ્ક્રાઇબર કરે છે, તમારી એડવર્ટાઇઝમેન્ટના ભાવ તમે નક્કી કરો કે હું નક્કી કરું? મારા છાપાના ભાવ મેં નક્કી કર્યા. કરિયાણાની દુકાને જાવ, હાબુ, તેલ, ગોળ, ઘી, ખાંડ, ગોળ જેટલું મળે છે એ પોતે નક્કી કરે છે કે એને કેટલા રૂપિયા લેવા. તમે કપડાની સિલાઈના પૈસા એ નક્કી કરે દરજી કે હું કરું? એને ફાવે એ કે છે ને ભાઈ મારા આટલા રૂપિયા થાય. કા હું એમ તો મન ન પોહાય એવું હાલે? ના હાલે. તો દરેક માણસ પોતાની પ્રોડક્ટનો માલ પોતે નક્કી કરે. ખેડૂત શું કામ ન કરી શકે? મારો બાજરો, મારા ઘઉં, મારા તલ, મારા ચણા, મારું ફલાણું એ ફાવે એ લોકો લઈ જાય એટલે વોટ નોનસેન્સ. બાપાની પેઢી છે. અહીંયા તમે જાણો, તુલસી વિવાહ હોય, એક શેરડીનો સાઠો 100 રૂપિયા વેચાય. એક સાઠો. હવે 5 વીઘાનો વાડ હોય તો એ કરોડપતિ ન થઈ જવો જોઈએ? એ બિચારો હજી લોન લઈને ફરે ને ગળા ફાંહા ખાઈ જાય છે. શું કામ? હરામ ખાયાઓ ખાઈ જાય છે. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 1 રૂપિયા કિલો ગોલરિયા મરચા પડાવી લેવામાં આવ્યા ખેડૂત પાસેથી. 1 રૂપિયા કિલો. સાંભળ્યું ક્યાં 1 રૂપિયા કિલો મરચા મળે છે તમને? 1 રૂપિયા તો જોવાનો ચાર્જ થતો હોય છે. હારા મરચા જોવા હોય ને તો એની ફી પણ થવી. એને બદલે 1 રૂપિયા કિલો પચાવી લીધા. તમને મને શાક માર્કેટમાંથી કેટલા રૂપિયા મળે છે? 24 ને 25 રૂપિયા કિલો. તો 1 રૂપિયા ખેડૂત પાસેથી લઈ લીધા અને તમને મને 25 રૂપિયામાં 24 રૂપિયા કોણ ખાય? હરામ ખાઈ આવો, વચ્ચેથી આવો, બધા દલાલી આવો. તો શું કામ ઈ 24 રૂપિયા? એના કરતા ઈ ખેડૂત ન્યાય 1 રૂપિયા કપાવા જાય છે, એના કરતા ઈ ખેડૂત સીધો મને મળે તો કે સાહેબ તમને કેટલામાં મળે છે? હું કોઈ 25 રૂપિયા કિલો, આલ્યો 15 રૂપિયા. 25 નહીં 15, મને 10 રૂપિયા ફાયદો થયો. એ તો થયો કે નહીં? અને બીજું, ઈ જે 1 રૂપિયા વેચતો હતો એને 15 મળ્યા એટલે 14 વધુ મળ્યા કે નહીં? સીધી વાત છે.
ખેડૂત વેપારી બની જાય ને ખેતરને દુકાન બનાવી દે તો આ દુનિયાની કોઈ સમસ્યા રહે નહીં અને લીલા લહેર કરે એમ છે. ને આ બધી પીંજણ છે ને માર્કેટિંગ યાર્ડ ને સહકારી મંડળી ને પછી સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના 2,000-3,000 રૂપિયા હતું. આમ બે શરમાતા નથી. 50 વીઘાનો જમીન એની ફાકી 5,000 રૂપિયાની આવતી હોય મહિને. એ 3,000 રૂપિયા ઓલો હું નાખી દે 2 મહિને થતો હાવ જણે ગલગલિયા મંડે થવા. આપણા હાડકા હરામમાં કરવાની આ સિસ્ટમ છે. ખેડૂતોએ સૌરાષ્ટ્રભરના ખેડૂતોએ સુખી થવું હોય એક પણ દાણો જેને માર્કેટિંગ યાર્ડ કે વચ્ચે તેને આપ્યા વગર સીધું ગ્રાહક ફાર્મ ટુ ફેમિલી ખેતરથી માંડીને પરિવાર સુધી ડાયરેક્ટ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ નહીં. હું ખાનાર છું, ખેડૂત પેદા કરનાર છે. ખેડૂત સીધો મારે ત્યાં આવે. હવે તો આ વોટ્સએપ યુનિવર્સિટી થઈ ગઈ છે. બધાને પોતપોતાના ગ્રુપ છે. તમે લખીને મોકલાવો, ફોન કરો, વોટ્સએપમાં મૂકો. સારા ઘઉં ભાલિયા મારી પાસે છે આટલી ખાંડી, જેને જોતા હોય એને. કોને ન જોઈએ ઘઉં, કોને ચોખા નથી, કોને બાજરો નહીં, કોને ચણા નહીં, કોને તલ નહીં, કોને ગોળ નહીં, કોને હું નથી જોતું. બધાને બધું જોઈએ છે. હવે હું કરિયાણાની દુકાનથી લઉં એમાં કરતા ખેડૂત પાસેથી લઉં તો હું વાંધો? મારે તો કામ. અમે લોકો સ્વયં, હું તમને કહું બેન, 5 ડબ્બા તેલ અમે લીધું ખેડૂત પાસેથી ડાયરેક્ટ. ખેડૂતને પણ જમીન છે મોટી, એને એક દાણો મગફળીનો માર્કેટિંગ યાર્ડમાં નાખ્યો નથી. પોતે મિલ વસાવી અને એમાં ઘાણામાં પીલી અને સીધું ફિલ્ટર થયેલું મને આપ્યું. પ્યોર સિંગ મગફળીનું, કોઈ કેમિકલ વગરનું. મને એક તો પરિશુદ્ધ તેલ મળ્યું અને એને ભયંકર ભાવ મળ્યો. બજાર કરતા 500 રૂપિયા વધુ લીધા અને અમે દીધા ખુશીથી. હું કામ પ્યોર છે. તો ખેડૂતોએ આ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય જવાની જરૂર. હું તો કોઈ ઈ લોકો ટાટિયા તરફડીને મરી જવા જોઈએ, કા તમારી ત્યાં આવીને ગળગળવા જોઈએ. ભાઈ સાહેબ અમને માલ આપો. સહકારી મંડળી વાળા હમણાં 2-4 દી પહેલા મારા પ્રેસે આવ્યા હતા. સાહેબ અમારી ત્યાં કિલોના ભાવે દૂધ લઈ જાય અને લીટરના ભાવે પૈસા આપે ને આવી બધી ક્યાંક ડખાવાળી વાતો કરી એને. તો મેં એને કીધું તમે દ્યો છો શું કરો? મને કે સાહેબ તમારે બોલવું છે ને અમારે દૂધ નાખવું ક્યાં? એટલે તમારામાં બુદ્ધિ કેમ નથી? નાખું દૂધનું છાશ બને નહીં, માખણ નીકળે નહીં, ઘી થાય નહીં. ઘીમાં ક્યાં પ્રોસેસ ની બીજી? તમારી પાસે દૂધ હોય તો 5 ગાયું છે કે 5 ભેહું, તમે ઘી ન કરી શકો તો ઘીનો ભાવ શું બજારમાં છે? જેતપુરમાં એક ભાઈ છે 10,000 રૂપિયા કિલો ઘી વેચે છે. કેટલા બેન? 10,000 રૂપિયા કિલો. અને બુકિંગ કરાવવું પડે. પણ બુદ્ધિનો છાંટો આપણે પછી. જો મેં એને કીધું મળદા છે ને, આ તમે છાતી કૂટે મળદા બેઠા નહીં થાય. એ મરી ગયા. તમારામાં ત્રેવડ હોય, તમારે સુખી થવું હોય તો તમારો માલ છે યાર, તમે એમાંથી આનંદ મંગળ કરો. તમે શું કામ દૂધ ભરી શું કામ દો? અમૂલ વાળા આવીને તમારા પગ પકડવા ન જોઈએ કે ભાઈ સાહેબ કામ બંધ કરી દીધું? એને કઈ એક ટીપું નથી દેવું. અમે ઘી બનાવશું, ઘી વેચશું. કોને નથી જોતું ઘી? કોને માખણ નથી જોતું? કોને બટર નથી જોતા? તો તમે લાચાર શું કામ થઈ જાવ? તમારે બેઠે બેઠે બધું કરવું હોય તો જો દરદ તમારું છે, દવા તમારે ખાવી પડશે. હું ખાઉં ને તમને દરદ મટી જાય એવું બને નહીં. એટલે રાજુ કરપડા આજે બોટાદમાં ખેલ નાખે કે ન નાખે એ ઠીક છે, પ્રાસંગિક છે. પણ પરમાનન્ટલી તમને કહું, સૌરાષ્ટ્રનો કિસાન જયારે એક વખત નક્કી કરી લે કે કાં તો અમને અમારા ભાવે માર્કેટિંગ યાર્ડો માલ લે તો વાંધો નથી, પણ અમે કહીએ એ ભાવે. પણ જો ઈ કે ઈ ભાવે ઈ માંગતા હોય તો એક દાણો પણ દેવો નથી. આ 2 વસ્તુ નક્કી કરી લે એટલે સાહેબ સમસ્યા આ મોકલી જાય ફટાક કરતી. ઈ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી આપણે રોદણા છે ને એ રોતા રહેવાના. જી બેન. હા, સાથે જગદીશભાઈ એ પણ સમજવું છે, જગદીશ પંચાલ અત્યારે ગુજરાતના ભ્રમણે નીકળ્યા છે, કેટલા પડકાર છે ખાસ સૌરાષ્ટ્ર? બેન, સૌથી મોટો પડકાર જગદીશ પંચાલને ભારતીય જનતા પાર્ટીની અસંતોષ ડામવાનો છે. આમ આદમી પાર્ટીને કોંગ્રેસને એને તો ટોકન આપવાની જરૂર છે. એ પછીની વાત છે. પેલા ઘરનો ઝઘડો છે એ માથાકૂટ છે. તમે CR પાટીલ એવું એક વારસો આપીને ગયા છે, એને હમુનમુ કરતા 1 વર્ષ થાય. બધા ભલે કેતા હોય CR પાટીલે બહુ બહુમતી અપાવી દીધી, ચૂંટણીમાં બહુ બહુમતી અપાવી દીધી, 3-3, 4-4 ટર્મથી ભારતીય જનતા પાર્ટી લોકસભાની 26 માંથી 26 અપાવી. ગેનીબેન ને વાત કરો તો હેટ્રિક થાય એમ હતું. એટલે એ ચૂંટણીના ફતેહની વાતો છે. ચૂંટણીની ફતેહ નથી. લોકોની લાગણી તમારામાં કઈ છે ખરી? તૂટી ગઈ છે. એ સૌથી મોટું નુકસાન નથી. જો પૈસા દીપચંદ ગારડી પાસે છે ને દાઉદ પાસે છે, દાઉદના વોરંટ નીકળે ને ઓલાને સન્માન પત્ર મળે, આટલો ફેર. તો પૈસા એમ તમે ફતેહ ભલે ગમે એટલી ચૂંટણીમાં અપાવી, અત્યારે તમે મારી ભેગા આવો અને પાછો હું કહું એમ નહીં, તમે ભૂંગળા લઈને તમે કયો ત્યાં હું આવવા તૈયાર છું. થૂ થૂ કરે, ગાળા ગાળી કરે ભાજપના નામે. શું કામ? તમે કર્યું છે જ એવું સત્યાનાશ. તમારી ગુડબુકમાં હોય એને તમે હાંડ બનાવી દીધા, જે સોનાની ચમચીએ જન્મેલા છે.
અને જેણે પાથરણા પાથરા છે, સૂત્રોચ્ચાર કર્યા છે, ભારત માતા કી જય, વંદે માતરમ, અટલ બિહારી જિંદાબાદ, નરેન્દ્ર મોદી જિંદાબાદ, એને પાવલું પરખાવ્યું નથી ને એ બધા અત્યારે હાસ્યામાં ધકેલાઈ ગયા. હા, તો સૌથી મોટો પડકાર ભાઈ પંચાલની સામે ઈ છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે અસંતુષ્ટ છે, અસંતોષ પ્રવર્તી રહ્યો છે, પેલા તો એનો મેળ કરવો. અને ઈ ક્યારે થાય? અત્યારે જે ચડી બેઠા છે એને તમે કાઢી નહીં મૂકો તો નહીં મેળ પડે. ઈ પણ કહી દઉં. ઈ યથાવત રાખીને તમે કોઈને સમજાવી શકો એમ છો નહીં. જે શીર્ષ સ્થાને છે અત્યારે, જે સી.આર. પાટીલની ગુડ બુકમાં હોવાને કારણે શીર્ષ સ્થાને આવેલા, એને કોઈ પરસેવો પાડ્યો નથી, એને કોઈ આઈડિયોલોજી મતલબ નથી. આઈડિયોલોજી ભારતીય જનતા પાર્ટીની શું હતી પૂછો તોય ખબર નથી. આઈડિયોલોજી અટલ બિહારી ભારતીય જનતા પાર્ટીની જયારે સંઘમાંથી અલગ સ્થાપના થઈ, જનસંઘમાંથી, ત્યારે શું હતું? અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોને આગળ લાવવાની વાત, માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું, ટ્રસ્ટીશીપથી કામ કરવાનું, માલિક ભાવથી નહીં. અને હું નહીં પણ તું, એટલે કે કોઈ પણ જગ્યાએ પેલા કોકને આગળ કરવાના, ત્યાગીને ભોગવી જાણો વાંચો માવ ધન વન્યનું, એવી વાત હતી. છે ક્યાંય અત્યારે? જેને મેં સ્કૂટર ઉપર સ્કૂટી કે મોપેડ ના પેડા ખવડાવવા મારે ત્યાં આવેલા, હું સંદેશ દૈનિક પર નોકરી કરતો હતો તંત્રી તરીકે કે રિપોર્ટર તરીકે. પેડા ખવડાવે સાહેબ, મેં સ્કૂટી લીધી, 7,500 રૂપિયાની સ્કૂટી લીધી હતી, પેડા ખવડાવવા આવ્યો તો. અત્યારે 750-800 કરોડના રણી ધણી છે, બોલો. ને હરામ બરોબર એને આમ હળી ભાંગીને બે કરી હોય તો, કાળા ધોળા, બીજું કઈ નહીં. અને એવા મારા મોબાઈલમાં જ 1,000 નંબર છે, એમાંથી 700 જણા એવા છે જેની પાસે 500 કરોડથી વધુ રૂપિયા છે. ભૂખની ભાજી હતા, ફૂલચાપ ચોકમાં મારી યારે બેહીને છાપું પાથરીને સેવ મમરા ખાતા હતા અમે લોકો. ને અત્યારે તમે જુઓ તો ફ્લાઇટમાં જાઉં, ફ્લાઇટમાં આવું, કરોડો રૂપિયામાં આલોટે છે. તો ક્યાંથી આવ્યું? ઈ ભારતીય જનતા પાર્ટીની પરિકલ્પના નહોતી. જનતાએ આવો ભાજપ નહોતો ઈચ્છો. જનતાએ ભાજપ ઈચ્છો તો જનતાનો પક્ષ, ભારતીય જનતાનો પક્ષ, ઇતિ ભારતીય જનતા પાર્ટી, કે ભાઈ અમારા દુઃખ સુખ જે છે એને ઈ સાથે લઈને ચાલે. હવે અત્યારે એ સ્થિતિ છે નહીં. સરકાર કેવી છે આપણે જાણીએ છીએ, અનેક વખત કહી દીધું છે કે ચોથા મંત્રીનું નામ કોઈને આવડતું નથી. એટલે બધું જે સત્યાનાશ થયું છે, સૌથી પહેલો પડકાર ભાઈને ઈ છે, આપણા ભાઈ જગદીશભાઈને, કે પેલા તો ઘર હમુનમું કરવું. હવે એને શરૂઆત કરી છે, પણ આમે એનો અતડો બતડો સ્વભાવ તો છે, કઈ બહુ વખાણા જેવું છે નહીં. એક તો ધનાઢ્ય છે એટલે એને વાંકું વળતા ઓછું આવડે છે. પોતે જે કેટલાક ધનાઢ્ય ધારાસભ્યો છે એમાંના તેઓ શ્રી એક છે, 90-92 કરોડ તો કંઈક જાહેર કર્યું એમ કે છે. અને આપણે બધા જાણીએ છીએ હોય એના કરતા 10-1% જાહેર થતું હોય છે, 99% બાકી હોય છે. પણ એ જે હોય તે ભગવાન એને સુખી રાખે. મૂળ વાત એ છે કે વિનય વિવેકથી કામ લઈ, નાના માણસો ભારતીય જનતા પાર્ટીમાંથી જે રીસાયેલા છે, જે હાસ્યમાં ધકેલાયેલા છે, જેને કદ પ્રમાણે પદ નથી મળ્યું, એની સાથે પેલા એને સમન્વય સાધવો પડશે. અહીંયા હમણાં અમિત શાહ આવ્યા હતા, એને બોણી કરી. અમિત શાહ અહીંયા આવ્યા હતા આઉટ ઓફ વે જઈને, સર્કિટ હાઉસમાં બધા જ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તમામ જૂનવાણી ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ હતા, એને સ્પેશિયલી મીટિંગ કરી. ભલે અતિ ફોટોજેનિક, ખાલી મળ્યા, ફોટા બોટા પાડ્યા, એટલે લોકોને લાગે કે હવે અમારો કઈક વારો આવે એમ છે. એને ભાઈ જગદીશ પંચાલે આગળ ધપાવવો પડશે, અમલમાં મૂકવો પડશે. શીર્ષ સ્થાને કોક જે માર્ગદર્શક કયો કે મહાન કયો, એવી રીતે જે જૂનવાણી લોકો છે, ભારતીય જનતા પાર્ટીના પાયામાં ધરબાયેલા છે, એ લોકોને ક્યાંક ઉચિત સ્થાન આપશે અને એનું માર્ગદર્શન લેશે, એનો આદર કરશે, તો મને લાગે આવતા 2.5 વર્ષમાં જગદીશભાઈ પંચાલ જે છે એ ક્યાંક ચમત્કાર બતાવી શકશે. અન્યથા એનો બધો હમુનમુ કરવામાં જ વહી જાય એમ છે, જો એ ઘમંડથી ચાલશે તો. જી બિલકુલ, બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.